ભુજમાં આવેલ રોટરી હોલ ખાતે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રોત્સાહન આપવાના હેતુથી પ્રેરણાદાયી નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાયજ્ઞ રોટરી ક્લબ ભુજ અને સુપ્રસિદ્ધ માતાના મઠ જાગીર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો, જેમાં ભુજ શહેર તેમજ તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી પસંદ કરાયેલા અંદાજે 500 જેટલા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક ક્ષેત્રે બાળકો પાછળ ન રહી જાય અને ઉત્સાહભેર પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકે તે માટે આ સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા કચ્છના જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમારે આ ઉમદા પ્રવૃત્તિને હૃદયપૂર્વક બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે માતાના મઠ જાગીર ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી ખેંગારજી જાડેજા, વિનોદ સોલંકી અને તેમની સમગ્ર ટીમ દ્વારા દર વર્ષે સમગ્ર કચ્છ જિલ્લામાં અંદાજે 55,000 થી 60,000 જેટલી નોટબુકોનું વિતરણ અવિરતપણે કરવામાં આવે છે. આ વર્ષે પ્રથમ વખત રોટરી ક્લબ ભુજ અને તેમના પ્રેરક દાતાઓના સહયોગથી ભુજ શહેર તેમજ તાલુકા સ્તરે પણ આ વિતરણ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે, જે ખૂબ જ પ્રશંસનીય પગલું છે. શિક્ષણ વિભાગ આ બંને સંસ્થાઓની આ સુંદર અને દીર્ઘદ્રષ્ટિપૂર્ણ કામગીરીને અત્યંત ગર્વ સાથે બિરદાવે છે અને અભિનંદન પાઠવે છે. રોટરી ક્લબના શિક્ષણ અભિયાન અંગે માહિતી આપતા સંસ્થાના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે રોટરી વૈશ્વિક સ્તરે ટીચ મિશન હેઠળ શૈક્ષણિક ક્ષેત્રે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવે છે. આ મિશનના ભાગરૂપે દર વર્ષે ગરીબ અને વંચિત વિદ્યાર્થીઓ સુધી શૈક્ષણિક સામગ્રી પહોંચાડવામાં આવે છે. આ વર્ષે પણ ભુજની વિવિધ શાળાઓનો સંપર્ક સાધી વહીવટી સ્તરે સર્વે હાથ ધરીને ખરેખર જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓની પારદર્શક પસંદગી કરવામાં આવી હતી. આ સમગ્ર ભગીરથ કાર્યમાં માતાના મઠ જાગીર ટ્રસ્ટના અગ્રણીઓનો આર્થિક અને નૈતિક સહયોગ સાંપડતા આ કાર્યક્રમ અત્યંત સફળ રહ્યો છે. આજ રોજ ભુજ મધ્યે રોટરી હોલના અંદર સુંદર મજાનો કાર્યક્રમ અત્યારે ચાલી રહ્યો છે. ખાસ કરીને જે ભુજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ એને નોટબુક વિતરણનો આજનો કાર્યક્રમ, એના અંદર માતાના મઠ ટ્રસ્ટ ખેંગારજીભાઈ જાડેજા અને એમની ટીમ દર વર્ષે કચ્છના જરૂરિયાતમંદ જે વિદ્યાર્થીઓને લગભગ 55,000 થી 60,000 જેટલી નોટબુકોનું વિતરણ કરતા હોય છે. આ વખતે પ્રથમ વખત રોટરી ક્લબ અને એમના પ્રેરક દાતા થકી આ વખતે ભુજ તાલુકાના અંદર ભુજ સિટીના અંદર પણ એમણે શરૂઆત કરી છે અને 500 જેટલા વિદ્યાર્થીઓને આ નોટબુક આપવામાં આવી રહી છે. ખાસ કરીને એમનું આ જે કાર્ય, આમ તો ઘણા બધા કાર્યો એ કરી રહ્યા છે રોટરી અને માતાના મઠ ટ્રસ્ટ દ્વારા. કોરોનાના અંદર પણ આખા કચ્છના ફૂડ પેકેટ એમણે આપેલા હતા લોકોને અને ખૂબ સુંદર કામગીરી આ બંને ટ્રસ્ટ દ્વારા કરી રહ્યા છે અને ખાસ કરીને રોટરી અને એમની ટીમ એમને પણ અભિનંદન પાઠવીએ છીએ અને માતાના મઠ ટ્રસ્ટ આ સુંદર કામગીરી બદલ શિક્ષણ વિભાગ એને બિરદાવે છે. રોટરીનું એક શિક્ષણનું મિશન છે જેને રોટરીએ ટીચ સબ્જેક્ટ આપ્યો છે અને ટીચ મિશન હેઠળ અમે શૈક્ષણિક ક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ. છેલ્લા કેટલાક વર્ષોથી અમે ગરીબ વિદ્યાર્થીઓને નોટબુક આપવાનો પણ પ્રયત્ન કરીએ છીએ. એ અનુસાર ચાલુ વર્ષે પણ 500 જેટલા વિદ્યાર્થીઓને નોટબુક આપવાનો એક કાર્યક્રમ આજરોજ અહીં રોટરી હોલ મધ્યે રાખ્યો છે. ભુજની વિવિધ સ્કૂલોનું સર્વે કરીએ છીએ અને એને અમે સ્કૂલોને દત્તક લેતા હોઈએ છીએ અને એમાંથી વિદ્યાર્થીઓ અમે સિલેક્ટ કરતા હોઈએ છીએ. એમાં અમને દાતા પરિવારનો પણ સહયોગ મળતો હોય છે. આ વખતે માતાના મઠ જાગીર ટ્રસ્ટ જે છે એણે અમને સહયોગ આપ્યો છે અને એના મુખ્ય ટ્રસ્ટી ખેંગારજીભાઈ જાડેજા અને વિનોદભાઈ સોલંકીએ અમને સધિયારો આપ્યો અને અમે આગળ વધ્યા છીએ. અમારા પ્રમુખ અશરફભાઈ મેમણ કે આ બાબતે જાગૃત છે. મંત્રી ડૉક્ટર ઉર્મિલ હાથી પણ સક્રિય છે અને અમારી રોટરીની ટીમ પણ આ બાબતે સજાગ છે, જેના પરિપાક રૂપે આ અમારો કાર્યક્રમ બનતો હોય છે. અમારી મહિલા પાંખ જે છે ઇનરવ્હીલ ક્લબ, યુવાનોની પાંખ છે રોટરેક ક્લબ અને બાળકોની પણ એક ઇન્ટરેક્ટ ક્લબો હોય છે, એમનો પણ અમને સધિયારો મળ્યો છે. એમના સૌના સાથ સહકારથી અમે આ સુપેરું પાર પાડતા હોઈએ છીએ.